તો અમદાવાદમાં નીટની પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે। કોચિંગ સેન્ટર પર સંચાલકો અને વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યા છે। પરીક્ષા રદ થવા મુદ્દે વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો છે। તમામે સિસ્ટમની નિષ્ફળતા મામલે રોષ વ્યક્ત કર્યો છે। તો આપ જુઓ, નીટની પરીક્ષા કે જે રદ થતા હવે વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા છે, તેમનું બળાપું ઠાલવી રહ્યા છે। કોચિંગ સેન્ટર પર સંચાલકો અને વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યા છે। ત્રીજી મેના રોજ દેશભરમાં નીટની જે એક્ઝામ યોજાઈ હતી, પેપર લીક થવાની આશંકાએ સરકારે આ એક્ઝામ રદ થયેલી જાહેર કરી છે। તેને લઈને દેશભરમાં હાહાકાર મચી ગયો છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ અનેક મહેનત કરીને આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી, તેમને ફરીથી મહેનત કરવાનો અને પરીક્ષા આપવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું। જે રીતના સમાચાર આવ્યા છે, કઈ રીતની પ્રથમ પ્રતિક્રિયા, શું રિએક્શન છે આ સમાચાર સાંભળીને? પહેલાં તો બધાના ફોન આવવાના ચાલુ થઈ ગયા કે નીટ કેન્સલ થઈ ગઈ, ફરતી થશે નીટ। બધા પેરેન્ટ્સ એટલા સ્ટ્રેસમાં છે। અમે આ સ્ટુડન્ટ્સ બહુ લોડ લઈ રહ્યા છે કે હવે આ બધું ફરતી કરવું, 2 વર્ષથી જે મહેનત કરી રહ્યા છે, ભણી રહ્યા છે, એ બધું ફરતી કરવું એ ટફ છે અમારી માટે। કેવા પ્રકારની તૈયારી માટે તમે મહેનત કરી હતી ને આખરે જે એક્ઝામ આપી એ જ પાછી હવે કેન્સલ થઈ ગઈ છે? અમે લોકો 2 વર્ષથી મહેનત કરતા હતા ઇન્સ્ટિટ્યૂટમાં। અમારા ટીચર્સ બી અમારા માટે એટલા જ છે ને પ્રિપેર કરાવતા હતા અમને। ઘણા લોકો છે ને 4 વર્ષથી આના માટે પ્રિપેરેશન કરે છે, તો એમને તો બહુ મોટો લોસ કહેવાય એમની માટે કે જેમને ડૉક્ટર બનવાના સપના છે। તો આઈ વુડ સે નીટને એનટીએને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવું ફરતી ના થાય, એ વસ્તુનું ધ્યાન રાખે। ફરીથી આપને એક્ઝામ આપવાનો વારો આવ્યો છે, ફરીથી કેટલી મહેનત કરવી પડશે અને જે પરીક્ષા તમે આપી હતી એના માટે શું કહેશો? જે પરીક્ષા અમે આપી હતી એ લાસ્ટ યર કરતાં બધાને મોડરેટ લાગી હતી, એટલે એવું હતું કે આ વર્ષ બધાનું નીકળી જશે। બટ સિન્સ આ લોકો કહે છે કે પાછી નીટ આપવી પડશે, કોઈ ગેરંટી નથી કે નીટ પાછી ઇઝી હોય કે ડિફિકલ્ટ હોય। એટલે જે લોકોનું સપનું હતું આ વખત કે અમે લોકો નીકળી જઈશું, આવું થઈ જશે, એ લોકોનું કંઈ ગેરંટી નહીં કે હવે થશે કે નહીં થાય। એટલે આ બહુ જ મોટો લોસ છે એ લોકો માટે, જે લોકો મતલબ 2-3 ડ્રોપ લઈને એ લોકો મહેનત કરતા હોય છે। અને આ રીતની વ્યવસ્થા તો હોવી જ ના જોઈએ, એટલે આ લોકોને ઇમ્પ્રૂવ કરવું પડે એનટી વાળાઓને। જે રીશેડ્યુલ થવાની છે એક્ઝામ, એના માટેનો ટાઈમ પીરિયડ કેટલો હોવો જોઈએ? આપને શું એક્સપેક્ટેશન છે? હવે એ તો એ લોકો જે હિસાબથી પેપર બનાવે, અગર એ લોકો હાર્ડ પેપર બનાવે તો મારા હિસાબથી 1-2 મહિનાનું તો એ લોકોને પ્રિપરેશન ટાઈમ આપવું જોઈએ। કેમ કે અગર આ લોકો હમણાં કહે છે કે રીનીટ થશે તો છોકરાઓના ઉપર મેન્ટલ સ્ટ્રેસ બી એટલો છે, તો એ લોકોને પાછું ટ્રેક પર લાવતા બી બહુ ટાઈમ જશે। એટલે એ લોકોને જરાક ટાઈમ તો આપવો જોઈએ। બિલકુલ। તમે પણ એક્ઝામ આપી હતી, ફરીથી એક્ઝામ આપવાની વાત છે, તો કેટલી મહેનત ફરીથી કરવી પડશે એવું લાગે છે? મહેનત તો પહેલેથી જ પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી પડે, કેમ કે કોઈ બી નીટ હોય યા કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એનો શેડ્યુલ એનટીએ કેવી રીતે ડિસાઇડ કરે, કેવી રીતે પેપર બનાવે। એઝ 2024માં જેવી રીતે ફિઝિક્સમાં પેપર હાર્ડ બનાવ્યું હતું, એવી રીતે આ વર્ષે બી રીનીટ છે તો હાર્ડ કરી શકે બિકોઝ ઓફ ઇશ્યુઝ। તો એના માટે પ્રિપેરેશન તો પહેલેથી જ કરવી પડે। એન્ડ વિથ પ્રિપેરેશન બધાનું હાર્ડવર્ક, અને જે ડિમોટિવેટ થઈ ગયા હોય કેમ કે એક્ઝામ આ વખતેનું મોડરેટ પેપર હતું, તો આપ્યા પછી એવું બી હોય કે સ્કોર એ 650-40 એક્સપેક્ટ કરતા હોય, એના પરથી હવે ફેરથી રીનીટ થાય અને એ મોડરેટ પેપર ના બનાવે, હાર્ડ પેપર પર તરફ જતા હોય, તો પછી એમનો એક્સપેક્ટેડ સ્કોર ઓછો થઈ જાય પહેલાં જે વિચાર્યો હોય એના ઉપરથી। તો એ ડિફિકલ્ટી લેવલ્સ વધી જતું હોય છે પ્રિપેરેશનમાં। જેવી રીતે ગેપ સાથે આપણે પ્રિપેર કરતા હોય એ બી ડિફિકલ્ટ થઈ જતું હોય છે, કેમ કે 11th બી છે, 12th બી છે, બંનેને સાથે પ્રિપેર કરવું, કોન્સેપ્ટ્સને ફેરથી રિવાઇઝ કરવા, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ડિફિકલ્ટ। આપણી સાથે જે કોચિંગ ક્લાસના સંચાલક છે તે પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, તમે પણ મહેનત કરી, સ્ટુડન્ટે પણ મહેનત કરી, ફરીથી પાછી એ જ સિચ્યુએશન આવીને ઊભી રહી ગઈ છે, કેટલું કોમ્પ્લિકેટેડ આ સિચ્યુએશન છે? અમારા વખત માટે તો આ બીજી વાર છે, રાઈટ। ગઈ વર્ષે બી આ સેમ વસ્તુ થઈ હતી, આ વખતે બી થાય છે। એટલે જે આ વસ્તુ એજ્યુકેશન સિસ્ટમ સાથે થઈ રહી છે એના ઉપર બહુ કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આની અંદર જે છે ને એજ્યુકેશન એ પાયો છે, મૂળ છે। અને આ જનરેશન જેમ જેમ આગળ જશે, શું શીખીને જશે, કયા કલ્ચરથી શીખશે, શું એક્ઝામ્પલ્સ આપશે? ઇટ ઇઝ અ ઇશ્યુ ઓફ ટ્રસ્ટ ઓન ગવર્મેન્ટ, ઓન એજ્યુકેશન સિસ્ટમ। ફરીથી હાર્ડવર્ક કરવું, ફરીથી એક્ઝામ આપવી, દેટ્સ ઓકે, બાળક કરશે, ઓપ્શન જ નથી, રાઈટ। બટ ધીસ શુડ નોટ હેપન વેન યુ આર ચાર્જિંગ અ હેન્ડસમ અમાઉન્ટ ઓફ ફીઝ, 2000 રૂપીઝ પર સ્ટુડન્ટ
for conducting one examination and that also you are not able to conduct properly, then definitely वहाँ पर जो लोग बैठे हैं मतलब अपने वहाँ पर इतने उनको पूरे साल में एक एग्ज़ाम कंडक्ट करानी होती है that too with the એ પણ સફળતાપૂર્વક